કેમ છો ને સ્વાગત છે નવા વ્લોગમાં પણ જય માજી જય શ્રી રામ રાધે રાધે તો ગાઈસ વ્લોગ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ગાઈસ સવારના પર અને અસવાદે તો મસ્ત મજાનું ગાઈસ ત્યારે કશું ગાઈસ વાતાવરણ છે અને આવું બધી વાતાવરણ છે એવું ગાઈસ આજનો વ્લોગ તમે એન્ડ સુધી બનાવી દેજો અને ગમે તે લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ જે નવા છે હું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો આજે ગાઈસ બધી બનાવવાનું છે કે સ્ટેજની બનાવવાનું છે ગાઈસ માતાજીને પછી ગાઈસ સાંજે જવાનું છે ગાઈસ ખજુભાઈની મળો ગાઈસ બ્લોગને સુધી એન્ડ સુધી બનાવી દેજો મસ્ત મજાના ગાઈસ શાય ખૂણે ગાઈસ મારી માર દીધી છે ગાઈસ પાટિયા રેકોર્ડિંગ ગાઈસ એમાં ગાઈસ વાળી દેશે ગાઈસ પાટિયા હવે જોને પાટિયા માર નાખે છે બધીમાં મેં ગાઈસ મારવાની શરૂઆત કરીએ ગાઈસ પછી ગાઈસ શાળ ગાઈસ કોના ગાઈસ પાટિયા મારી દેશે ને ગાઈસ સાઈડ ગાઈસ બધી પાટિયા હવે મારવાની ગાઈસ શરૂઆત કરીએ છીએ ગાઈસ લાઇટ ફિટ કરવાની શરૂઆત કરી નાખી છે અંદરથી ગાઈસ લાઇટ ફિટ કરવાની છે એના બધીમાં ગાઈસ લાઇટ ફિટ કરે છે લાઇટ ફિટ કરે છે મસ્ત મજાના સ્ટેજ બનાવી લીધું છે સિરીઝ છે સિરીઝ છે મસ્ત મંડપ બનાવ્યું છે કઈશ દેખાડું બધું આવું કઈશ મંડપ બનાવ્યું છે નીકળી જશે કઈશ મળવા માટે ખજૂરભાઈ અને કઈ બધી પોપાની બધી આવ્યા નથી એ કાંઈક બધી ઘરમાંથી ડેકોરેશન બધી કરે સ્ટેજની તો કઈશ તમે કહેશે કે ઘેરે પાછું આવું એ તમે કઈશ બતાવું ડેકોરેશન અને હવે કઈશ જાય છે કઈશ ખજૂરભાઈને મળવા રામગઢિયામાં તો કઈશ સીધા મળશું સીધા કઈશ રામગઢિયા હોલમાં તો કઈશ આપણે આવી જશે કઈશ રામગઢિયામાં તો કઈશ આવી ગયું છે કઈશ રામગઢિયા હોલ આપણો રામગઢિયા હોલ ચા ને હવે જાય છે કઈશ અંદર રામગઢિયાના હવે કઈશ સીધા જાય અંદર રામગઢિયા હોલમાં આવું બધી કઈશ કામકાજ હાલે છે કઈશ રામગઢિયા હોલમાં ઘડી જશે રામગઢિયા હોલમાં આવી જશે કઈશ રામગઢિયા હોલમાં દેખો મસ્ત મજાનું શા રામગઢિયા હોલ जल नाम सुनावे दासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन ब्रह्म वचन ज्ञान जोड़ावे ભારતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં ખજૂરભાઈ એક કહેવત છે કે નાની એવી લાઈન છે કે વયની વાતું ન હોય કેહર બચ્ચાને કાગડા કે સિંહનું બચ્ચું નાનું હોય પણ એની ઉંમર ના પૂછાય કેમ કે એનું પરાક્રમ એવું હોય સિંહનું બચ્ચું મોટું હોય કે નાનું હોય એમ ખજૂરભાઈએ પણ નાની ઉંમરની અંદર 80 વર્ષના ડોસીમાના ઘરમાં જઈને નિરાધાર અનાથ બાળકોના ઘરમાં જઈને પૂછ્યું તમને શું વાંધો છે તો જેના ઘરની ઉપર છત નથી જેના ઉપર છાંયો નથી અને જેના ઉપર કોઈનો આધાર નથી એના ઘરે જઈ અને મકાન બનાવીને ચાવી એને આપી દેવી એગ્રીમેન્ટ લેન્ડ રજિસ્ટ્રી અને દસ્તાવેજ એને આપી દેવું આખું કે મારું કોઈ ટ્રસ્ટ પણ નથી મારું કોઈ ફાઉન્ડેશન નથી મારી કોઈ કંપની નથી ખૂબ ખૂબ ધન્યવાદ વાલ વગર વહેલો ના ચડે જીવનના અક્ષયભાઈને હું આગળ બોલાવીશ આજે જુનિયર ભરતભાઈ છે અક્ષયભાઈ સાર ઉડાડીને તરુણભાઈનું સ્વાગત કરશે આ તરુણભાઈ છે એ ખજૂરભાઈના દરેક સુખ દુઃખના ભાગીદાર છે ખૂબ ખૂબ ધન્યવાદ કેમ છો લેસ્ટર દાદા આનો ઇકો એકદમ મારો વોઇસ બહુ લાઉડ છે
થાય કો ઓછો થાય ને? કેમ છો? મજામાં? ભાઈ હું પહેલા તો ખૂબ મતલબ મારી જાતને બહુ બ્લેસ સમજું છું કે નહીં તો 20 દિવસથી યુકેમાં આવ્યો છું અને 20 દિવસમાં મેં ઘણું ખરું અહીંયા યુકેમાં ઘણા કોમેડી વિડીયોઝ બનાવ્યા છે, યુકેમાં વ્લોગ્સ બનાવ્યા છે. કારણ કે યુકેની ધરતી પર આવું ને એ ખરા અર્થમાં આપણા બાપ દાદાની પુનાઈ હોય તો યુકેમાં આપણે આવી શકીએ. તમને બધાને પણ હું ધન્યવાદ આપું છું કે તમે બધા યુકેમાં છો. ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ આપણે યુકેમાં આવ્યા છીએ તો આપણે આપણી આવડતથી આવ્યા છીએ. એવું નથી. મહાદેવની ઈચ્છા હોય, તમારી કુળદેવીની ઈચ્છા હોય તો તમે અહીંયા પહોંચો. બાકી તો ભણેલા ગણેલા એટલા બધા ગુજરાતમાં, સુરતમાં ને ભારતમાં પડ્યા છે એની કલ્પના નથી. એટલે તમે યુકેમાં છો તો તમે તમારી જાતને બહુ ધન્ય સમજો. મારી ટીમ સાથે આવ્યો છું અને બહુ બધું શીખવા મળ્યું છે. હું અમેરિકા જાતો, કેનેડા જાતો, પણ યુકે પાસેથી શીખવા શું મળે? ડિસિપ્લિન. ડિસિપ્લિનની સાથે સાથે ભાઈઓ અને બહેનો, કોઈ અહીંયા એવું નથી કે તું નાનો ને તું મોટી, બધા ઇક્વલી કામ કરે. એટલે બહુ સારી વાત. હું મારી વાત કરું તો મેં મારી જર્નીની શરૂઆત એઝ અ ફિલ્મ ડાયરેક્ટર કરી હતી. એક મૂવી હતું આવું જ રહેશે, ત્યાંથી શરૂઆત કરી હતી અને કામ કરતા કરતા યુટ્યુબમાં આવ્યો અને યુટ્યુબમાંથી ધીમે ધીમે કોરોના આવ્યું. કોરોનામાં લોકોની સેવા કરી. પછી તોકતે વાવાઝોડું આવ્યું. તોકતે વાવાઝોડામાં એક ઘર બનાવવાની શરૂઆત કરી અને ભારતીયો એટલા બધા લાગણીશીલ હોય છે, તમારી સાથે એક વાર જોડાય તો દિલથી જોડાતા હોય છે. એટલે પહેલું જે અમે ઘર બનાવ્યું હતું માત્ર 50,000 રૂપિયામાં ઘર બનાવ્યું હતું અને પછી ધીમે ધીમે બહુ નાનું ઘર હતું, 10 બાય 10 નું પહેલું ઘર મારું હતું. મને હજી યાદ છે, સીમર ગામ હતું ઉનાનું. 50,000 રૂપિયામાં ઘર બનાવ્યું હતું, જેમાં પથ્થર ચણતર સામાન્ય કર્યું હતું, પતરા હતા અને નીચે કોબો હતો. પછી ધીમે ધીમે હું ઓલવેઝ આઈટીનો સ્ટુડન્ટ છું, સોફ્ટવેર એન્જિનિયર છું, એટલે હું અપડેટમાં વધારે બિલીવ કરું છું. એટલે પછી ધીમે ધીમે ટાઇલ્સ નાખવાનું શરૂ કર્યું, ધીમે ધીમે પ્લાસ્ટર કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે કલર કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે બ્રિક્સ નાખવાની શરૂઆત કરી, પીઓપી કરવાની શરૂઆત કરી, પછી છેલ્લે ધાબાવાળા ઘર કરવાની શરૂઆત કરી. અને આજે અત્યાર સુધી 386 ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે. અને એવા લોકોના ઘર બનાવું છું કે જેની આગળ પાછળ કોઈ ન હોય. ઘણીવાર આપણે સ્ટેજ પર જતા હોય એટલે બધા જ પૂછે ભાઈ તમને ક્યાંથી પ્રેરણા મળી, તમે કઈ રીતના કર્યું? તો હું એવું ક્યારેય નહીં બોલું ભાઈ મેં બહુ સ્ટ્રગલ કરી, હું બસ સ્ટોપમાં હૂતો તો. કોઈ ઘણા કલાકારો એવું બોલતા કે હું બસ સ્ટોપ પર હૂતો તો, મેં બહુ સ્ટ્રગલ કરી, મેં આ કર્યું તે કર્યું. મારા ફાધર કર્મકાંડી બ્રાહ્મણ હતા, કથાકાર હતા અને અમે ખૂબ સુખી પરિવારથી આવતા હતા. પણ મારા ફાધરે જીવનમાં એક વસ્તુ મને શીખવાડી છે કે બેટા 10 રૂપિયા જીવનમાં કમાવ ને તો 8 રૂપિયા જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવાના. તમે કોઈની પાછળ કદાચ 10 રૂપિયા કમાતા હોય 4 રૂપિયા વાપરો ને તો મહાદેવ તમને 40 ગણા આપે છે ને એની ગેરંટી તને હું આપું છું બેટા. આ મારા ફાધરના એ સમયમાં, મારા ફાધર ગુજરી ગયા ને 7 વર્ષ થયા, એટલે મારા ફાધરના શબ્દો એવા હતા કે ભાઈ પૈસા આપ્યા છે તો વાપરો, લોકો માટે વાપરો. તમે જેટલા લોકો પાછળ ખર્ચ કરશો એટલા મહાદેવ તમને આપશે. એટલે પહેલા તો આવડ ગ્રુપ એન્ડ ટીમ, ભરતભાઈ, દિલીપ મહારાજ, ખેમરાજભાઈ, આ આખી ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ શોર્ટ ટાઈમમાં અમે આ પ્રોગ્રામ આયોજન કર્યું છે જેથી કરીને લોકો અમને મળી શકે, અમારી સાથે બે ચર્ચા કરી શકે, આપણે ફોટા પાડી શકીએ, નાનું મોટું કોમેડી કરીએ, ફન કરીએ અને મજા કરીએ. જીવનમાં બીજું કંઈ હારે આવવાનું છે નહીં. બે સારા. કેમ છો લેસ્ટર? ભાઈ પહેલા તો લેસ્ટરમાં યુકેની ધરતી પર આવેલા તમામ ગુજરાતીઓ પરમેનન્ટ આવ્યા હોય, ફેમિલી ફાઇલથી આવ્યા હોય, પોર્ટુગલના પાસપોર્ટથી આવ્યા હોય, 20, 25, 30, 35 અત્યારે 40 લાખ ભાવ આલે છે તો ઈ ખર્ચીને આવ્યા હોય, વર્ક પરમિટથી આવ્યા હોય કે કોઈ પણ કારણસર યુકેની ધરતી પર આવેલા તમામ હિરલાઓનો ભાઈ ખૂબ ખૂબ આભાર. લવ યુ સો મચ. પણ એનાથી પણ વિશેષ આપણી ગુજરાતની જેટલી પણ બહેનો જે ફેક્ટરીમાં કામ કરે છે, જે સ્ટોરમાં કામ કરે છે, જે સબવેમાં કામ કરે છે અને આખો દિવસ કામ કરીને રાત્રે એમના બાળકોનું ધ્યાન રાખે છે, એમના માટે જમવાનું બનાવે છે, એમના ઘરવાળા માટે રસોઈ બનાવે છે, તો એવી બહેનો માટે જોરદાર તાળી થઈ જાય. બહેનોને મારે પૂછવું છે, હમણાં નીચે આવું છું,
બહેનોને ખાસ પૂછવું છે કે ભાઈ આટલી બધી તાકાત તમારામાં આવે છે કે એક મિનિટ આ બધા નાટક બંધ કરી દો તમારા. અરે પણ હું છું આ તમે ક્યારના બહેનોના વખાણ કરો છો તો આ ભાઈઓના વખાણ કોણ કરશે? થોડુંક માઇક નીચે રાખો ઈકો થાય બહેનોના વખાણ તમે ક્યારના કરો છો, આ ભાઈઓનો હું એમાં? હા હવે ભાઈઓના વખાણ કરું જ છું. નથી કરતા તમે. જેટલી મહેનત બહેનો કરે છે ને એટલી જ મહેનત હમણાં ભાઈઓ કરે છે. તને ખબર ન હોય અહીંયા યુકે માં છે ને ભાઈઓના વખાણ કરવા જેવા નથી, કારણ કે યુકે માં ઘરમાં બહેનોનું હાલે છે, તને ખબર ન હોય. અચ્છા એવું છે? હા બધું હું બધાની ઘરે જોયા બધું. બહુ એટલે બહુ સાચી વાત છે. ગુજરાતમાં મેં જોયું છે અહીંયા બધી બાઈઓનું જ હાલે છે. અહીંયા નથી આવતું મારા ભાઈ, ભાઈઓનું અહીંયા નથી આવતું યુકે માં. સાચી વાત છે ભાઈ. પણ મેઇન વાત લાલાભાઈ ઈ છે હા કે આ યુકે ના તમામ લોકોને આપણે ઘણા બધા સવાલ કરવાના છે આજે. યસ. આ બધા કેટલા રૂપાળા લાગી તો જો તમે. આ જુઓ તમે લેસ્ટર ના લોકો કેટલા બધા રૂપાળા લાગે, જુઓ તમે આ જુઓ થોડા પગલા જેવા લાગે. ક્યાં વાત છે. તમને ખબર છે આ તો સમર હાલે છે ને ભાઈ, એટલે આ દિવસમાં 4 વાર નતા હશે. બાકી વિન્ટરમાં આ લોકો 4 મહિના નહીં નતા હોય. આ મને બહુ સત્ય વાત છે. મારે બધાને પૂછવાનું છે કે સમરમાં બધા નાય, પણ આ વિન્ટરમાં આટલી બધી ઠંડી લાગે તો યુકે વાળા નાય છે કે નહીં? ઈમાનદારીથી હાથ ઉપર કરો. ઓહો લાલાભાઈ, તમને તમારી માં નામ છે સાચું બોલ્યો, ન નાતા તો ના પાડજો. પેલા બેન ના પાડે. નથી નાતા. હા કેવાય આમ તો એકો માણસ કહેવાય. નથી નાતા તો નથી નાતા. લાલાભાઈ, હા મારે આજે આ બધા લોકોને સવાલ કરવાના છે. યસ કરો. પણ તમે શરૂઆત કરો, શું કરવાનું? સવાલ પેલા મારે તમને એ પૂછવું છે કે આપણે અહીંયા જે મેઇન કામ માટે આવ્યા છે મેઇન કામ પહેલા લાવો, પછી બીજી બધી વાત. એ પછી કરશું લાલાભાઈ. હા પણ મને એ નથી ખબર પડતી કે આમાંથી 100% માંથી 90% લોકો એવા હશે કે યુકે માં આવે કે ભાઈ હવે 1 વર્ષમાં નીકળી જવું છે ઇન્ડિયા, અને મારા બધા 15 વર્ષ ત્યાં યુકે માં ચોટી જાય. ઈ ઘણા લોકો એવા હોય છે એમ કે ભાઈ આપણે 1-2 વર્ષ પૈસા કમાવું, પાછા ચોટી તો જાય છે પણ પાછા એના હાળાને હાળીને હાહરાને બધાને લઈ આવે. મેં જોયું, હું લંડનમાં ગયો તો લંડનમાં એક પરિવાર મારી પાસે આવ્યું, ઇન્ટ્રોડક્શન કરાવતું હતું. ખજૂરભાઈ, આ મારો સાળો છે, આ મારી હાડી છે, આ મારા હહરા છે, આ મારા હાહુ છે, આખું હાહરું લઈને ફરે અહીંયા. અને અમે શોખ ઈ થઈ ગયા કે એને કોઈ દી એના ઘરનું ન બોલ્યો કે મારા કાકા છે કે મારો ભાઈ છે. પણ થાય ભાઈ, ઘરવાળીને હાચવી હોય યસ. તો સાસુ સસરાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને મા બાપનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં? અરે હા, હું તમારો હાડો છું, તમે મારું ધ્યાન તો રાખો છો. મારી બેનથી તમે કેટલા દીવો છો? પણ હવે પીવું પડે. યસ. આજે આપણે જે વસ્તુ માટે આવ્યા છીએ બધાને કહી દઉં. બોલાય ઈ અત્યારે સાચું કહો, અહીંયા 18 વરણ બેઠું છે, કરી નાખો કામ. નહીં તમારી ઈચ્છા હોય તો કહો, પછી આ વડીલોની વાર્તા મને થોડું. અરે અહીંયા મેર સમાજ છે, પટેલ સમાજ છે, દીવ દમણ છે, બ્રાહ્મણ સમાજ છે, આમાં આ 18 વરણમાં તમારે આ મોકો ચૂકાય નહીં ભાઈ. ભાઈ ટંડલ છે કે ટંડલ સમાજ? ઓહ માય ગોડ, ક્યાં વાત છે ટંડેલ. ટંડેલ આવી ગયા એટલે વાત પતી ગઈ યાર. પણ લાલાભાઈ, યસ. બોલાવી લઉં? બોલાવી લ્યો. પણ જે વાત છે કહેવાની કહી દઉં. કહી જો, પછી કહેતા નહીં રહી જાઓ. લેસ્ટરમાં બધા પોતાનું હાળાનું ને હાડીનું વિચારે તો મને પણ મારી સાડીની ચિંતા છે, અને મારી સાડીએ જીદ કરી છે કે લગ્ન કરીશ તો ગુજરાતીઓ સાથે, અને ઈ પાછો લેસ્ટરનો જ હોવો જોઈએ છોકરો. એટલે મારી સાડીને લાવ્યો છું. જો આજે મને અહીંયા મૂર્તિઓ મળી ગયો તો મારી હાડીનું અહીંયા ગોઠવી નાખવાનું છે. તમે વાર જોડામાં તમારી હાળીને બોલાવી લો જલ્દી, મારી બેનને બોલાવી લઉં? બોલાવી લો. સોનિયા, એ સોનિયા મારી બેન. આગળ આવી જા. ક્યાં બાત છે. આવી જા આગળ. તારે કઈ બોલવું છે? લેસ્ટરની તમામ મારી માતાઓને બહેનોને મારા જય માતાજી. અરે બેન, એ બેન, ખાલી માતાઓને ને બહેનોને તો ભાઈઓનો શું થાય? અરે ભાઈ, અહીંયા ટોળામાં મારો કોઈક મુરતિયો બેઠો હોય છે તો મારે એને ભાઈ કેમ કેવો? જા આ ટોળામાં બેઠો હોય છે. કેવી વાત કરે આ, તમે જોવો તો જીજાજી. એક કામ કરું, અહીં નીચે જ ઉતરી જઈ. આવો. હાલો. મેં ઠેકડો ક્યાં મારો છો? અહીં આવો દાદરામાં. ઓહો, યસ. આવો નીચે ઓડિયન્સમાં. આવો લાલાભાઈ. કેવું સોનિયા? આપણે પેલા બા પાસે જવું છે મારે. એક મિનિટ, મને પેલા 2-3 બાઓને મળવા જો. બાના આશીર્વાદ લઈને તો તારો મેળ પડી જાય. એક મિનિટ, બાય નથી દેખાતા અહીંયા.
અરે અહીંયા ઢેગલો હશે બાનો. ક્યાં છે અહીંયા બા? ઓહો, આ બાના આશીર્વાદ લે લે. વાહ, આ મારી હાડી છે. દિવસમાં 2 ટાઈમ બીડી પીવે છે, એકવાર માવો ખાય છે અને સવારે એકવાર બાથરૂમ જાય ત્યારે બીડી પીવે. બાકી કોઈ ખરાબ આદત આનામાં નથી બા. જીજાજી બોલો હાથે માટામાં આગીરા જુગાર અમે તો કહી ગયો. નાની મોટી વસ્તુ તો હાલા રાખે. બા તમને શું લાગે મારી હાડીનું અહીંયા ગોઠવાઈ જાય કે નહીં? ગોઠવાઈ જશે. એટલે તમે જવાબદારી લ્યો છો ને, માઇક આપો. બીડી પીવે વાંધો નથી ને, તે ધ્યાન દેવું પડશે. હે ના યુકે માં તો બધા બીડી પીતા. ઓહ વાહ વાહ વાહ, ડાયરેક્ટ પરમિશન મળી ગઈ. એટલે મારી બેન બા ખરેખર એક નંબર છે એમ. ઈ નાખી દેવા જેવી છોકરી નથી આ. તોય બા તમને શું લાગે આ બહુ કોણ છે જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય? લાલાભાઈ, આમાં બ્રિટિશ પાસપોર્ટ વાળો કોણ છે? આ ઉપર કરે આ બાજુ. ઓહો એ ભાઈ કુંવર એવી હો, બધો લગન વાળો નહીં. લાલાભાઈ આમે કાચા છોકરા છે. આવી જાઓ. હાલો હા વેરી નાઇસ બોય. આ 13 વર્ષનો છે. હું 18 વર્ષનો છોકરો જોઈએ અમને. શું નામ છે તારું? હા મોર્નિંગમાં મને જોરદાર તાળી થઈ જાય. ક્યાંથી મોર્નિંગ? ઓ માય ગોડ, ક્યુ દમન જોરદાર તાળી. અરે તારા જો કદાચ અહીંયા લગન જા તો તને નારિયેળી બારિયેળી બધું ફ્રીમાં મળશે. ઓકે ભાઈ, મારી હાડી એવું કે ભાઈ તમે દારૂ વાળું નથી પીતા ને? ભાઈ નથી પીતો દારૂ. ભાઈ તું વિચારીને જે હું કરવું છે તારી. અરે આ બધા લગન પેલા આ પાડે, લગન પછી ડોલું દારૂ પીવે. મોની ભાઈ આ ઈમાનદારી થી મને નથી પીતા ને દારૂ. ભાઈ જોરદાર તાળી થઈ જાય. ભાઈ આને છે એડવાન્સમાં બુક રાખો પછી જોઈ. ભાઈ લાલાભાઈ મારે સવાલ એ કરવો છે. મોની મારે પૂછવું છે કે જે જનરેશન અત્યારે દારૂ હું આયા છું તમે મારી હાડીનું શૂટિંગ કરવાનું તમે. આ જનરેશનને હું કહેવા માંગુ છું? દારૂ મૂકી દેવું જોઈએ, કોઈને પીવાની જરૂર નથી. તમે નથી પીતા પાછા? કાકા તમારું શું કહેવું કે મારી સાડી છે, છોકરો મળી જાય અહીંયા? ચોક્કસ મળી જશે, બહુ રૂપાળી છે. કાકા જે બોલે ને રૂપાળી ના વિડીયો એટલે શૂટિંગ આવતું હતું. તો કાકા કઈ મારો સવાલ છે ને છોકરાને પૂછવો. એક મિનિટ, અહીંયા હાલાવ શનિ રવિવારે ક્રિકેટ બહુ રમે છે છોકરા. ક્રિકેટરો કોણ છે? કોઈ કહે કાશીમાં બેઠો, કોઈ કહે કેદાર. સકળ વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર. હે સકળ વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર. હર બમ બમ બોલે રે, મસ્તીમાં ડોલે રે, ભોલેનાથ ભરોસા ભારી. કેમ છો ભાઈ? ભાઈ લાલાભાઈ ક્યાં બાત હે? તો ગાઈસ હવે નીકળી ગયા છે ગાઈસ. હવે પરસેકભાઈની મળીની તો ગાઈસ ફોટા બોટા બધી પાડી લીધા છે. અને આ બધી ગાઈસ ગાઈસ ફોટા દેખાય ગાઈસ ઇન્સ્ટાની ગાઈસ જોઈએ છો પોસ્ટ. હવે ગાઈસ હવે જાય છે સીધા ગાઈસ ઘરે. તો મળીશું સીધા હવે ઘરે. મસ્ત મજાનું હંગાઈ દીધું છે. દેખો આવું બધું હંગાયું છે. દેખો આવું બધું મસ્ત મજાનું. ને ઉપર બધે ગાઈસ તોડાને બધી હંગાઈ હશે બધી. આ સાઈડે પણ ગાઈસ બધું હંગાયું છે. ગાઈસ કાલે મેં બતાવી દે બધી આખું ફૂલ આખું ગેસ ડેકોરેશન. તો ગેસ કાલના વિડીયોમાં ગેસ તમે બતાવી દે.
તો આજનો વખત પણ અહીંયા એન્ડ કરીએ. અને ગેમ હોય તો લાઈક શો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં guys. અને નવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશો આગલા વિડીયોમાં. તાવજી જય માજી જય શ્રી રામ.